કેવું લાગ્યું જમણવાર છે? સરસ, સારું, બેસ્ટ રબડી હલવો એક નંબર છે. હા, જમવાનું સારું. રબડી અને સ્પેશિયલ તમારા ગોટા. ગોટા જમવાનું તો બધું એક નંબર. એક નંબર ને. રબડી અને ભજીયા તો ખાસ. હા, રોટલી અને શાક કાઠિયાવાડની મજા આવે. તો પછી ભાઈ અત્યારે પ્રસંગની અંદર જમણવાર છે ને ભાઈ, કેટરિંગ ની મજા જ કંઈક અલગ છે ભાઈ. આ જમણવારના પ્રાઇસ તો કેવાય થાળીના ભાવ પ્રાઇઝ જ ના હોય, આની કોઈ સીમા જ નથી. અમારે અત્યારે 300 રૂપિયા બેઝિક સાદું મેનુ ચાલુ થાય છે, પણ એનું કઈ લિમિટ જ નથી. ઉપર કઈ નક્કી જ ના તમે હોય. નવી વેરાયટી માંગો, અમે નવી વેરાયટી આપીએ. વાહ ભાઈ, અત્યાર સુધીમાં બજરંગ ભજીયા એન્ડ ગાંઠિયા હાઉસના તમે વિડીયો તો જોયા, પણ તમને કહી દઉં કે એમનું કેટરિંગ નું પણ બહુ મોટું કામકાજ છે. અત્યારે છે ને એક કેટરિંગ છે જે અત્યારે એક કંપનીનો અત્યારે આપણે જે જમણવાર રાખ્યો છે, હા. તો એ કઈ કંપનીને શેનો જમણવાર છે આજે? કૃષિ ઇન્ડિયા કોર્પોરેટ મીટિંગ છે એ લોકો. બહુ જ મોટી કંપની બહુ છે. મોટી સુરતની છે ને? ક્યાંની છે? હા, સુરતની છે. આમ ક્લેશ્વરમાં એની ફેક્ટરી છે. ઓકે દીપુભાઈ, લગ્નના વિડીયો તો તમારા બતાવ્યા. હવે આજે આ જમણવાર છે લોકોને બહુ ગમે જોવાનું. કેમ જોતા હોય લોકો? લગનનું જમવાનું આખું ટેસ્ટ જ આખો અલગ હોય. અને એકદમ ફ્રેશ. હું હજુ કહું કે કેટરિંગ વાળું જેવું જમવાનું તમને ક્યાંય ના થાય, ક્યાંય ના થાય, ક્યાંય ના થાય. ભાઈ પહેલા તો લોકો છે ને સૂપ થી શરૂઆત કરે, કારણ કે સૂપ પીવાથી ભૂખ ઉગડે જોરદાર મસ્ત. ઉગડે. તો હવે એમાં શું નવું લઈ આવ્યા જેવી ગયો? મેક્સિકન ચીલી બીન સૂપ છે અને તેની સાથે જ જલેબીનો ચીઝ પોપર લઈ આવ્યા. મને તો મરચાના ભજીયા લાગતા હતા. ના ના, એ તો આપણા અલગ છે બજરંગ. જો ભાઈ એ તો ખરા, પણ આ જો આની અંદર જે મરચાના ભજીયા જેવું બનાવ્યું છે, પણ અંદર જે મસાલો છે એ આખો ચાઇનીઝ મસાલો છે. એવું લાગે તો તમે એ ખાઈ શકો. એક ટામેટાનું જે સૂપ આપણે બનાવતા હોય છે એનાથી આખું ડિફરન્ટ લાગે છે અને બહુ મસ્ત લાગે છે. સૂપ એકલું એકલું મજા ના આવે, એટલે સાથે સ્ટાર્ટર. પ્રસંગમાં મીઠાઈ વગર જમણવાર અધૂરો કહેવાય. હવે લોકો 3-3, 4-4 મીઠાઈ રાખે છે. આ લોકોએ કઈ મીઠાઈ રાખી છે? આ લોકોએ ગુલકંદ પ્લાઝા રાખી છે, હમ. એકદમ ફૂલ ડ્રાયફ્રૂટ વાળી છે આખી. હા હા. ઠંડી એકદમ ચીલ્ડ. અને પંચરત્ન હલવા તવામાં. હવે આ લોકો બહુ અત્યારે પસંદ કરતા, જેની અંદર પંચરત્નમાં કયા કયા છે? એમાં છે દૂધી આવે, ગાજર આવે, મીઠો માવો આવે, મોળો માવો આવે, 5 પ્રકારના ડ્રાયફ્રૂટ આવે આખા. આ મિક્સમાં આખું? પછી મખાના આવે. બરાબર. આ છે પાઇનેપલ બરફી. આજે ફાસ્ટ છે, રામનવમી છે. પાઇનેપલ બરફી. મને તો એવું લાગતું કે ટોપરા પાક બનાવ્યો છે. ના ના ના, પાઇનેપલ બરફી છે. ઓકે. હવે શાકની અંદર લોકો છે ને અત્યારે મિક્સ શાક વધારે પસંદ કરે છે. તો સુરતી ઊંધિયું છે. અચ્છા. છે કાજુ બટર ચીઝ મસાલા. પંજાબી. પંજાબી. આ તો તમને ખ્યાલ જ છે આપણા બજરંગના આપણું સદાબહાર. સદાબહાર. સાહેબ આ ભજીયાની અંદર વિશેષતા કંઈક અલગ છે. મિક્સ ભજીયા છે, પણ આજે પતરીના ભજીયા, આ બાફીને ઓલી બટાકાની પતરી બનાવ્યું છે. હા, બાફી. યસ, કારણ કે કિચનમાં જઈને મેં પહેલા ટેસ્ટિંગ કરી લીધું. મિક્સ ભજીયામાં મરચાના છે, ચૂંદા છે અને મેથીના 5 વેરાયટીના મેથી બટેકાવાળા ભરેલ મરચા. આપણી જે ચટણી, એ તો તમને સદાબહાર ખ્યાલ જ છે. તમે હા, આમલીની ચટણી, પછી નાન છે, રોટી છે, રાઈસ છે, જીરા રાઈસ છે, દાલ તડકા, પાપડ છે, પીનટ સલાડ છે, ચિલ્ડ ઠંડુ. ઓકે. આચાર છે. અને અને રામનવમી છે. હા, સ્પેશિયલ સૂકી ભાજી અને ફરાળી ચેવડો. ફરાળી ચેવડો. કારણ કે ઘણા લોકો રહ્યા હોય તો એ આવી રીતે પણ મેનુ સિલેક્ટ કરતા હોય છે. હવે ટેસ્ટિંગ કરી આપણે. કરી લો કરી લો. દીપુભાઈ, પ્રસંગમાં જમવાની મજા છે ને ભાઈ? એ સ્વીટ ગુલકંદ પ્લાઝા વિથ અંગુરી. અંગુરી રબડી પણ છે. પાઇનેપલ બરફી ફાસ્ટ છે એટલા માટે રામનવમીનો. બાકી આપણો પંચરત્ન હલવો તો ખરો જ. સૂકી ભાજી અને ચેવડો. ચેવડો. જુનાગઢમાં તો ધૂમ મચાવે છે. અત્યારે હવે અમદાવાદ સ્ટાર્ટ કરી દીધું છે અને આખા ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ પ્રસંગ હશે તો ત્યાં તમારો પ્રસંગ કરી આપવામાં આવશે, જેમાં કોઈ પણ જમરવાર, બર્થડે પાર્ટી કયો, એન્ગેજમેન્ટ કયો, બેબી શાવર કયો. કેટલા મિનિમમ મેમ્બર જોઈએ? મિનિમમ 50. મિનિમમ 50 મેમ્બરથી સ્ટાર્ટ થશે. અને પ્રસંગમાં જમણવાર તમારે કોઈ પણ જગ્યાએ કરાવો તો ખાસ સ્ક્રીન ઉપર આપણા નંબર ફોન કરજો. ગુજરાતમાં મિનિમમ 100 જોઈએ છે. અમદાવાદ માટે મિનિમમ. અમદાવાદમાં 50. અને આવું હા, લોકો હોટલમાં જમવા લઈ જાય એના કરતા ઘરે બનાવીને આવું ખવડાવું, મજા આવી જાય તો લોકો ખુશ થઈ જાય. ટેસ્ટમાં તો તમને કેવું જ નહીં પડે. તમારે ટેસ્ટ કરવો હોય તો બજરંગ ગાંઠિયા ભજીયા હાઉસ કોઈ પણ જગ્યાએ તમે જાઓ ત્યાં ટેસ્ટ કરજો, તમે ખબર પડી જાય કે એ લોકોનું કામકાજ કેવું છે. જોરદાર, મજા આવી ગઈ. આ થાળી આપણે વસૂલ નથી, દીપુભાઈ? પૈસા વસૂલ છે.